ડિસિઝન તમારે અમુક લેવા હોય તો ડિસિઝન એ રીતના લેવાના કે કંઈ બી કાર્ય આપણે કરીએ પણ તમારામાં હરવે કોન્ફિડન્સ આવે, કંઈ બી વસ્તુનો તમને ડર હોય પણ એ વસ્તુ તમે કરો ને પછી એનો ડર હરવે ઓછો થાય આપણે, બરાબર. તમને એવું લાગતું હોય કે ભાઈ મારા એકલા લગતે છે બધું અને હું એકલો જ છું કરનારો, તો કરતા હરતા તો ભગવાન હે, આપણે તો શું કરીએ કે આપણા હાથમાં કશું હોય નહીં, બરાબર. એટલે બહુ એટલું બધું અભિમાન ના રાખવું અને થોડી સેલ્ફ રિસ્પેક્ટ રાખવી કે કોઈ બી ગમે તેમ કંઈ ના જતું રહે, એમની મર્યાદામાં રાખવાનું કોશિશ કરવી આપણે. શાંતિ જોવે, પીસ ઓફ માઇન્ડ. બધું હશે તમારે તે કરોડો રૂપિયા હશે, કરોડો રૂપિયાની સંપત્તિ હશે, બધું હશે, પણ જો શાંતિ નહીં હોય ને મગજમાં તો બધું વ્યર્થ. અને શાંતિ જેવી જ ના આવે સંતોષ, આત્મસંતોષ કે ભાઈ આપણે જે કર્યું અને એ બધું ભગવાને કરાયું હોય, આપણે તો કશું કર્યું નહીં. એટલે મગજમાં એ જ લઈને અડવાનું કે આપણાથી કશું થતું નહીં, જે કરે એ બધું ભગવાન કરાય. હેલો મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં. તો હવે જોઈ શકો છો આજે કંઈક આ રીતના સ્થિતિ છે. અહીંયા ગાડી પડી છે આપણી, અહીંયા કંઈ ટ્રેક્ટર હાંકવાનું હવે ઓલમોસ્ટ પતી ગયું. વરસાદ આવશે એટલે હવે હાંકી નાખશું, હજુ રાહ હાંકવાની બાકી છે. અને આ હલર બરાબર, હલરની પાર્કિંગ કરી દીધું છે. અહીંયા ઓલું જે નાનું આવે ને કબૂતરું કાં ફાર ગમે તે લગાવીને લોક મારી દઈશું. આ એક બોલ્ટ ખુલ્લો થઈ ગયો છે, બરાબર, જોઈ શકો છો કે આ રીતના હોય. એટલે હવે વાતમાં એવું છે કે આયોજન ચાલે છે એક જગ્યાએ, બરાબર. જો એવું લાગશે તો આગળ કંઈક હવે નવું કંઈક કરવા જઈ રહ્યા છીએ. એટલે શું છે એ જગ્યામાં એવું છે ને કે બધું કવર થઈ જાય એવું છે. આપણે ટ્રેક્ટરે પાર્કિંગ થઈ જાય, હલરે પાર્કિંગ થઈ જાય અને ગાડીએ પાર્કિંગ થઈ જાય. કે આ છે કોમન પ્લોટ, બરાબર. એટલે કે જગ્યા છે નહીં આપણે કે એને પાર્કિંગ કરી શકીએ, પણ હવે એક આયોજન કર્યું છે, જો સક્સેસ થઈ જાય તો મેર આવી જાય. બાકી વાત કરીએ લાઈફની તો ગમે ત્યારે ગમે તે થઈ શકે છે, બરાબર. એટલે જિંદગીમાં ક્યારેય નાનું ફીલ નહીં કરવાનું કે મોટું ફીલ નહીં કરવાનું કે તમારા લગતે સક્સેસ આવી જાય તો વળી આપણા એકલા લગતે જ છે એવું નહીં, બરાબર. એટલે દુનિયામાં બધા તુરંત ધ્યાન પડ્યા જ હોય. એટલે તમને એવું લાગતું હોય કે ભાઈ મારા એકલા લગતે જ છે બધું અને હું એકલો જ છું કરનારો, તો કરતા હરતા તો ભગવાન હે, આપણે તો શું કરીએ કે આપણા હાથમાં કશું હોય નહીં, બરાબર. એટલે બહુ એટલું બધું અભિમાન ના રાખવું અને થોડી સેલ્ફ રિસ્પેક્ટ રાખવી કે કોઈ બી ગમે તેમ કંઈ ના જતું રહે, એમની મર્યાદામાં રાખવાનું કોશિશ કરવી આપણે, બરાબર. બને ત્યાં સુધી કોઈથી લપ જ ના કરવી, આપણું તો એવું જ નિયમ છે. પણ આ તો વધુ પડતું થઈ જાય, કોઈક તમને પરાણે વાત કરાવે તો વળી ટોપિકથી ટોપિક જ વાત કરવી, બહુ બહેસ ના કરવું. અત્યારે મેન શું છે કે આપણે શાંતિ જોવે, પીસ ઓફ માઇન્ડ. બધું હશે તમારે તે કરોડો રૂપિયા હશે, કરોડો રૂપિયાની સંપત્તિ હશે, બધું હશે, પણ જો શાંતિ નહીં હોય ને મગજમાં તો બધું વ્યર્થ. અને શાંતિ જેવી જ ના આવે સંતોષ, આત્મસંતોષ કે ભાઈ આપણે જે કર્યું અને એ બધું ભગવાને કરાયું હોય, આપણે તો કશું કર્યું નહીં. એટલે મગજમાં એ જ લઈને અડવાનું કે આપણાથી કશું થતું નહીં, જે કરે એ બધું ભગવાન કરાય, બરાબર. એટલે બહુ એટલું બધું ટેન્શન લેવાની જરૂર નહીં, બધું હાલ્યા રાખે, બરાબર. બાકી ડિસિઝન તમારે અમુક લેવા હોય તો ડિસિઝન એ રીતના લેવાના કે કંઈ બી કાર્ય આપણે કરીએ અને અમુક આવનારા દિવસોમાં, આવનારા મહિનાઓમાં, આવનારા વર્ષમાં કે મતલબ આજ છેલ્લો દિવસ હોય, આપણને એવું લાગે કે ભાઈ આજ છેલ્લો દિવસ છે કદાચ, તો આપણા અંદર દિલમાંથી એવું ના થવું પડે કે જે કરવાનું હતું એ તો રહી ગયું, હા સારું, બરાબર. આપણા હાથમાં અમુક નહીં, અમુક સિચ્યુએશન એવી હોય કે આપણા હાથમાં કશું ના હોય, બધું ભગવાનના ભરોસે, બધું ઓલરેડી ભગવાનના ભરોસે જ હોય, આપણા હાથમાં અમે કશું હોતું નહીં, બરાબર. પણ તોય અમુક નિર્ણય આપણા હાથમાં હોય, નસીબ જે બધા કહેતા હોય, હું તો એમાં માનતો નહીં. તમારી મહેનત ઉપર જ હોય બધું, બરાબર. તમે જેવી મહેનત કરો, જેવી તમારી નીતિ હોય, બરાબર, એ રિઝલ્ટ મળતું હોય. અને આપણે તો પ્રૂફ કરીને દેખાડ્યું, આપણે કંઈ આનો આઈડિયા નહોતો કે આનો કંઈ અનુભવ નહોતો, પણ તમારામાં હરવે કોન્ફિડન્સ આવે, કંઈ બી વસ્તુનો તમને ડર હોય પણ એ વસ્તુ તમે કરો ને પછી એનો ડર હરવે ઓછો થાય આપણે, બરાબર. એટલે
મગજમાં જો તમને ડર હોય કે તમને થોડો આત્મવિશ્વાસ ના આવતો હોય તો તમને મનપસંદ વસ્તુ કરવાનું ટ્રાય કરો. હંમેશા તમે મનપસંદ કપડાં પહેરો. તમને જે બહાર જતા હોય ત્યારે તમને એવું લાગે કે થોડું કોન્ફિડન્સ વીક પડે તો તમને મનપસંદ કપડાં પહેરવાનું ચાલુ કરો અને મનપસંદ વસ્તુ કરો. તમને જે ગમતું હોય જ વસ્તુ આજુબાજુમાં રાખો તો ઓલરેડી તમને કોન્ફિડન્સ આવશે. અને ફ્યુચરનું જોઈને તમે કંઈક બી કામ કરો કે ભાઈ આપણું ફ્યુચર કેવું હોવું જોઈએ. અત્યારે તો જલસા કરી લેશો. આ બધાએ અમુક 20 વર્ષ પછી જે બધાએ 20 થી 25 વર્ષ સુધીમાં જે અમુક લાઈફ વેડફી દે કે ભાઈ શું થઈ જવાનું, ઘરે જાય જાણે આપણે આવશે ત્યારે ભોગવી લઈશું. પણ પછી સમય જતો રહ્યો હોય થોડું કાઠું પડી જાય એટલે અત્યારથી જ સેવિંગ કરવાનું ચાલુ કરો. અત્યારથી જ ખર્ચા ઓછા કરો અને એક આવકનો સ્ત્રોત ઊભો કરી દો કે જે અમુક એવી કન્ડિશનમાં તમને ખબર પડશે કે ભાઈ આ આવકનો સ્ત્રોત ચાલુ કર્યો તો ફેર પડ્યો. કરોડો રૂપિયા હોય તો વપરી જવાના ખબર નહીં પડે. તમારા લગતે જ્ઞાન હશે, તમારા લગતે માહિતી હશે તો તમે 0 મહિને ઊભા થઈ જાઓ. બરાબર. એટલે એવું નહીં કે કોઈ 0 મહિને ઊભા થયા હોય એમને લગતે કશું ના હોય. એમને લગતે અનુભવ હોય એમને તારે ના આ બધું આ લઈ લેનારવી 0 થઈ જાય ને તો આપણને તાકાત છે કે આપણે ફરીથી 2-5 આવનારા વર્ષોમાં થોડો ટાઈમ લાગે શું કે બેકઅપ ના હોય. અત્યારે હાલ તો આપણે લગતે બેકઅપ છે પણ જાણે ચાલુ કર્યું હતું આપણે સ્ટાર્ટ આ ધંધાની લાઈનનું ત્યારે આપણે લગતે બેકઅપ નહોતું એટલું બધું. બરાબર. એટલે ધીરે ધીરે બધું થઈ જાય. આગળનું કંઈ વિચારવાનું ના હોય. પણ હા, અમુક ડિસિઝન તાત્કાલિક લેવા પડે અને અમુક ડિસિઝન ઉપર ફોર્સ માપે રાખવું પડે. તાત્કાલિક એવા નિર્ણય કેવા હોય કે આપણને આવનારા દિવસોમાં કે આવનારા ઓલા ભવિષ્યમાં આપણને ગિલ્ટી થાય કે સારું જે કરવાનું હતું એ તો રહી ગયું. બરાબર. એવા ડિસિઝન છે ને તાત્કાલિક લઈ લેવા. બરાબર. એમાં બહુ વિચારવું નહીં. પછી તો હરવે હરવે બધું સોર્ટ આઉટ થઈ જાય અને ભગવાન બધું હરવે હરવે કરી દે. અને અમુક ઉપર ભરોસો થોડો વ્યાજબી રીતે મૂકવો. બરાબર. તમને એમ લાગે કે ભાઈ આ જ છે તો વળી મૂકી દેવો. બાકી શું છે તમને કહું, ભરોસો મૂકવાથી શું થાય ખબર છે? એક દિલને આત્મવિશ્વાસ થાય કે ભાઈ હાર્યા તો હાર્યા પણ ભરોસો મૂકીને હાર્યા ને. બરાબર. બાકી જો તમે કોઈના પર ભરોસો જ નહીં કરો તો એકલા ને એકલા કૂંટાશો. એકલા ને એકલા અંદર દિલમાં બધી વાતું રહેશે. એટલે બને ત્યાં સુધી ભલે ને અત્યારે હવે એ તો એની વૃત્તિ ઉપર ને એના ઉપર બધું આધાર રહે, એના નિયત ઉપર આધાર રહે. બરાબર. એટલે બહુ આપણે એટલું બધું ટેન્શન લેવાની જરૂર ના હોય. બાકી તો બધું હાલ્યા રાખે, કંઈ એટલું બધું છે નહીં. અને અલગ અલગ હવે વ્લોગ આવતા રહેશે જેમ મન ફાવે એમ. મન ફાવે એમ એટલે આપણે યોગ્ય લાગશે કે ભાઈ આ વ્લોગ બનાવવા જેવો હોય તો એનું બનાવી દઈશું. એટલે હાલ તો એટલું બધું કંઈ છે નહીં. અને હવે મેર આવે ને તો વરસાદ થાય તો પછી થોડું કંઈક હાંકવાનું ચાલુ કરીએ. બાકી તો હવે એટલું બધું કંઈ છે નહીં. હાલ તો ખાલી ટાઈમ પાસ ચાલે. અને બીજું એક કે હવે દુકાનમાં થોડું લાઇટનો પ્રોબ્લેમ હતો એટલે મેં વિચાર્યું હું લાવો ને હવે બધું લઈ જઈએ ઘરે. એટલે પ્રિન્ટર ને લેપટોપની બધું ઘરે લઈ ગયા. ઘરે ચાલુ કરી નાખી CSC. બરાબર. એટલે ફોર્મ ભરવાનું ને બધું ઝેરોક્સનું બધું ઘરે ચાલુ કરી નાખ્યું હોય. બાકી હાલ તો આ ટાઈમ પૂરતું હોય. અને હવે કેબિનનું એટલું બધું ફ્યુચર છે નહીં, મેં વાત જ કરી હતી આગળ આપણે. એટલે હવે એને વેકી મારવું છે અને જે આયોજન છે મેની રીત છે જગ્યાનું એટલે બધું સેટ થઈ જાય એક જ જગ્યામાં. એટલે જો વળી સેટ થઈ જાય તો સારું કહેવાય સોદો. એટલે હજુ વાતચીત ચાલુ છે પણ હજુ કમ્પ્લીટ કન્ફર્મ થયું નહીં. જોશું આવનારા દિવસોમાં કેવું રહે. બાકી વ્લોગમાં નવા હોય તો બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. ગાડીનું તો એમને મૂકી રાખી છે. હવે અહીંયા કારણ ગમે તે થયું હોય આ કંઈક ગમે તે થયું હોય શું લાગે તમે કંઈક કહેજો. આનું આની કોમેન્ટ કરી દીજો. આ દેખાતું જશે કદાચ. હવે કદાચ કૂતરે તોડ્યું હોય કે ગમે તે થયું હોય. શું કે આ કોમન પ્લોટ છે અહીંયા આપણે 24 કલાક તો હાજર ના હોઈએ. બરાબર. જોઈ શકો છો બધું સામાન કેટલી કલ્ટીઓ પડી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો કલ્ટીઓ પડી છે. બરાબર. એટલે આ કોમન પ્લોટ છે અને બધાનું કોમન ચાલતું હોય અહીંયા. બરાબર. બાકી હવે આંટો મારવા આવી ગયા હતા અહીંયા અને એક આ રીતના આવ્યા. હવે નીકળીએ ચલો ઘર બાજુ. બરાબર. કંઈ હોય એવું તો વળી કોમેન્ટમાં બતાવતા રહેજો કે ભાઈ આના વિશે વ્લોગ બનાવો.
તો વળી કંઈક આપણને અંદરથી કોન્ફિડન્સ આવે, સ્ફૂર્તિ આવે, તો એના વિશે બને ત્યાં સુધી આપણે બ્લોગ બનાવશું, બરાબર. એટલે કોમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો બ્લોગને અને સપોર્ટ કરતા રહેજો, બરાબર.